હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો. હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, હવે છે ને સવારમાં હજી પાણી નથી આવ્યું એટલે હું છે ને શાંતિથી સફાઈને એવું કરીને બેઠી છું. સંજુ કામ પર જતો રહ્યો અને થોડોક તડકો થોડોક છાયો ને એવું છે. અહીંયા વધારે છે ને છાયો નથી, કેમ કે સવારમાં થોડુંક હજી બપોર થશે તો પછી અહીંયા છાયો આવી જશે. તો અહીંયા ખાટલો વારી દેવાશે. તો હેડો પાણી પણ આવી ગયું. હવે બોલાવે છે મને પાણી આવ્યું તો ભરી લઉં ફટોફટ. તો ફ્રેન્ડ્સ, આટલું જ પાણી ભરાયું અને 2 જોડી કપડાં ધોતી હતી. પછી બીજું પાણી ભરવું એમ કરતાં લાઇટ જતી રહી. આજે છે ને મંગળવાર છે એટલે લાઇટ મોડા આવી અને પાછી જલ્દી જતી રહે. હવે થોડી વાર ના આવે તો આવે, નહીં તો ખબર નહીં. હવે જ્યારે લાઇટ આવશે ત્યારે પાણી તો ચાલુ કરી દેશે. અને છે ને ગેસનો બોટલ પણ હવે ભરાઈ લીધો છે ને એટલે કાલે જ સંજુ ભરાઈને આવ્યો છે એટલે હવે છે ને સગડી પર બનાવું ખાવાનું. એટલે સંજુને સવારમાં ટિફિન બનાવી દીધું એટલે સંજુ કામ પર જતો રહ્યો. 2 દિવસથી તો ઘરે જ હતો પણ આજે ગયો છે, કામ ચાલુ છે એટલે. તો હવે છે ને પાણી તો જતું રહ્યો. હવે શાંતિથી પાછી બેહું. અહીંયા ખાટલો વારી લીધો છે. થોડુંક છાય પેલી બાજુ છાયો છે પણ એ બાજુ છે ને બધા છોકરાને એવું બધું રમતા હોય એટલે મને છે ને અહીંયા જ ગમે એટલે હું અહીંયા જ હવે મસ્ત એવો છાયો થોડીક વાર એને આવી જશે. અને આ બાજુ પાણી ને એવું બધું છે ને છાંટી લીધું એટલે થોડુંક ઠંડક લાગે. બાકી લાઇટનું તો આવું જ હોય. અને ફ્રેન્ડ્સ, આવી ગરમી અને તડકો ને એવું બધું ને એટલે છે ને મને પછી બ્લોગ પણ બનાવવા નહીં થાય. અને કામ કરતાં આમ સવારમાં પાણી ને એવું બધું આવ્યું હોય એટલે કામ કરતી હોય ને એમાં થાકી જવાય. અને પછી ગરમી ને એવું બધું થતું હોય ને તો મને બ્લોગ પણ નહીં બનાવવા થાય. એટલે છે ને હું થોડું કામ કરું, બેહું એમ કરતાં કામ પણ પૂરું કરું. એટલે છે ને આટલા દિવસથી બ્લોગ પણ નથી બનાવતી, કેમ કે છે ને તડકો લાગે તો લાગે હવે ઉનાળાનો, પણ છે ને ગરમી જ વધી ગઈ છે. ગરમી બહુ જ અત્યારે આમ સવારથી જ ચાલુ થઈ જાય ને તો સાંજ લગી એવું બધું વાતાવરણ હોય ને એટલે પછી હું બ્લોગ નહીં બનાવું, કેમ કે આમ ગરમીમાં મજા જ નહીં આવે તો પછી કઈ રીતના બ્લોગ બનાવવાનું. એટલે છે ને હવે તો ખબર નહીં ક્યારે થોડુંક ઠંડુ વાતાવરણ થશે. બાકી તો છે ને રહેવાય નહીં ને એટલી ગરમી થઈ. આમાં તો છે ને લાઇટ દિવસે હોય ને તોય પણ રહેવાય એમ નહીં, કેમ કે ઉપર પતરા એટલે પતરા તપતા હોય એટલે પંખાનું પણ કંઈ પેલી જ નહીં. એટલે છે ને બહાર જ થોડુંક ઝાડવા ને એવું બધું હોય ને એમાં જ સારું. બાકી તો પતરા એટલે પંખો હોય ને તો એ કંઈ ફેર નહીં પડે. બાકી તો ફ્રેન્ડ્સ, અમે છે ને અત્યારે પણ કાઠિયાવાડ બાજુ હોય ને તો અત્યારે પણ કામ કરતા હોય. ઉનાળાના આવા દિવસ હોય ને આવો તડકો પડતો હોય ને તોય પણ આખો દિવસ કામ કરવા જતા રહેતા હોય. તડકો લાગે પણ તોય એટલું બધું કંઈ નહીં. પણ છે ને આ વર્ષે તો બહુ જ આમ મને છે ને રહેવાતું નહીં ને એટલી ગરમી થઈ. બાકી તો ગયા વર્ષે પણ અમે અત્યારે તો તલીમાં ને એવું બધું કામ કરતા હતા, તમે બ્લોગમાં જોઈ જ હશે. પણ આ વર્ષે તો આમ છાયે બેરે ને તોય પણ રહેવાતું નહીં ને એવું થાય છે. અત્યારે મેં તો સવારમાં રાંધી લઉં. અત્યારે છે ને રાંધવાની કેપેસિટી નહીં રહી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો. હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, હું છે ને હવે શાંતિથી અહીંયા બેઠી છું અને સંજુ આજે રજા કરી છે એટલે આજે બ્લોગ બનાવી દઈએ, નહીં સંજુ? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ બધા ફ્રેન્ડ્સને. ચાલુ કરવું પડે. મારે ઘરે રહેવાય ત્યારે ચાલુ થાય, નહીં તો ના ચાલુ. હું એકલી હોય એટલે બ્લોગ નહીં બનાવું. આજે સંજુ હોય છે એટલે આજે બ્લોગ બનાવી દઈએ એમ. અને આજે તો જોરદારનું એવું વાવાઝોડું આવ્યું હતું, નહીં સંજુ? એટલે સંજુ પછી આજે બધું છે ને ફાટી ગયું છે કાગળ ને એવું બધું, એટલે સંજુ રજા કરી દીધી. એમ તો સારું થાય નહીં, પણ કે આજનું પણ પાછું બોલે છે એટલે સંજુને કહું કે રે તું મારી જોડે. આજે તો કેવું આપણે રાતે 2 વાગે ભાગ થઈ ગયેલા, નહીં સંજુ? અહીંયાથી અમારે છે ને બીજાના ત્યાં જતું રહેવું પડે પ્લસ,
કેમ કે અહીંયા ઝાડવા ને એવું બધું ને એટલે બીક લાગે ઉપર પડવાની, એટલે બીજાને ત્યાં જતા રહ્યા હતા. અને અત્યારે બધું સાફ સફાઈ કરી સારું કર્યું. અને હવે પાણી પણ 2 દિવસથી આવતું નથી એટલે શાંતિથી બેઠા છે. કામ તો પાણી હોય ને તો જ થાય, પણ બીજેથી ભરી લાવે થોડું ઘણું, તો એવું બધું છે વાતાવરણ. તો હું છે ને પહેલાં રાંધી લઉં પછી વાસણ ઘસવા જાઉં. તો આ છે ને થોડુંક પાણી ભરી લાવ્યા હતા ને તો મૂક્યું છે ઢાંકીને સારી રીતે નાહવા ધોવાનું, વાસણ ઘસવા જવાનું એટલે. દેખો ફ્રેન્ડ્સ બહારનું વાતાવરણ, અને છે ને બધું દેખો કાગળ ને એવું બધું ફાટી ગયું હતું સાંજે. છે ને જોરદાર વાવાઝોડું આવ્યું હતું એટલે હું સફાઈ ને એવું બધું કરે અને બધું સાફ કરતી હતી ને એટલે બધું આમ મૂક્યું છે. ત્યાં સંજુ હવે હું છે ને રાંધી લઉં. હો તો બસ હવે છે ને બપોરે અહીંયા આરામ કરતા હતા. અહીંયા ખાટલે નહીં સંજુ, મસ્ત એવું અહીંયા છાયો છે ને, તો અહીંયા બેઠા હતા. અને સંજુ હવે અત્યારમાં 4 વાગ્યા ને તો પછી પાછું દૂધ પૂરું થઈ જાય એટલે લઈ આવ્યો 4 વાગ્યે. એમાં બધા 4 વાગ્યે પીતા હોય, પણ છે ને આજે તો થોડુંક એમ એટલી બધી આજે તો એટલો બધો તડકો ને થોડોક ઓછો નહીં, ઓછું છે વરાપ પડેલું. તો દૂધ લઈ આવ્યો. તો હવે છે ને ચા બનાવી દઉં અને થોડીક ચા નાસ્તો કરીએ. ભૂખ લાગી છે, બનાવી દઉં. હા સંજુ આપ બનાવી દીધો. તો ફ્રેન્ડ્સ છે ને ચા બનાવું છું. અને સંજુ છે ને કેળા વેચવાવાળો આવ્યો તો જોવા માટે જોશે. દેખાય અહીંયા રે અહીં દેખાતો હોય વાડા આવી જાય ને તરત નાહી જાય. હા એટલે બીવું છે કે અહીંયા અહીં ગરમી થઈ છે પણ ચાલશે. સંજુને પાછું બજારમાં અહીં જવાનું છે હવે થોડીક વાર રહીને. 4 વાગ્યા છે, 5 સાડા 5 વાગે. 5 વાગે તો કાલ પાછું કામ પર જવાનું, શાકભાજી લાવી પડે. કાલે કામ પર પછી ટિફિન બનાવવાનું હોય રોજ, એટલે શાકભાજી હોય ને તો ફટોફટ બનાવી દેવાય. પછી તો હું બનાવું એવું વિચાર આવે. અમે છે ને અત્યારે લાકડા લેવા ગયા હતા. લાકડા લઈને આવ્યા પછી પ્લાન બદલાઈ ગયો એટલે સવારમાં જઈ આવ્યા. તો કઈ છે ને ભારો મૂક્યો છે, આટલા જ ખાલી લઈને આવતા રહ્યા. અમે અહીંયા છે ને બાંધવા માટે આવવું હોય ને તો સારી રીતના બંધાઈ જાય. અને સંજુ આવીને જ અહીંયા શાકની તૈયારી કરે છે, કેમ કે છે ને 10 વાગવા આવ્યા, રાંધવું પડે, ભૂખ લાગી જાય ને એટલે. મોડું થાય બપોરે એટલે વહેલા બનાવી ઠંડા. પછી છે ને ચૂલામાં ભરાવા નહીં થાય એટલે છે ને અહીંયા બહાર થોડોક છાયો છે, એટલે એમ તો વાદળ છે પણ છાયા જેવું છે. તો અહીંયા બેઠાડું થાય. હવે છે ને ગુવાર બટાકા બનાવવાના છે. આ દાડમ હું લઈને આવી તો થોડુંક ખાવું ને તો થોડુંક સારું લાગે. તો એવું છે ફ્રેન્ડ્સ, અમે છે ને સવારમાં વિચાર કરી નાખ્યો કે થોડાક છે ને આવું બાંધવા માટે લઈ આવે ને તો થોડુંક પેલી બાજુ બધું તૂટી ગયું છે તો થોડુંક સારું થઈ જાય ને સંજુ. હા વાવાઝોડું બધું કેવું આવી જાય નહીં, અચાનક જ આવી ગયું હતું સાંજે. એટલે પછી બધું અંદર પવન ને એવું બધું આવતું હોય ને એટલે થોડુંક બાંધી લઈએ. પછી કાગર આવી રીતના ઉપર બાંધી દે એટલે થોડુંક સારું પડે. બાકી આ છે ને પેલા ઘાસના છે ને એટલે તૈયારીમાં જ પેલે થઈ જાય નહીં, તૂટી જાય. તાપ હોય લાગે છે.
હેંડો જલ્દી જલ્દી ગુવાર શાક બનાવી દઉં અને રોટલો. મસ્ત ભૂલાઈ ગયું દાડમ ખાઈ પડે ને. થોડી પહેલા કોઈ દિવસ દાડમ હોય ને ટાઈમ ખાતેલા થોડુંક ખાવું પડે. ખાધેલી હોય ખબર છે વચ્ચે લાવતેલા ને. હા પણ પહેલા પેલાની જિંદગી અલગ હતી આવડે અલગ છે. સમય બદલાય તેમ તેમ બદલાતા કઈ રહેવાનું. લાઈન ખાવું પડે ને ખાવું જ પડે ને. ખાઈ લે. એમાં મને છે ને વાપરવા માટે પૈસા મોકલાય એટલે આવું બધું લાવવું પડે ને. કઈથી મોકલાય? આવું બધું ખાવા માટે યુકેમાંથી આવું બધું લાઈન ખાવા માટે પૈસા મોકલાયા હતા ફ્રેન્ડ્સ મને. લીલા આંટી નહીં એટલે બધું લાઈન ખાવું પડે ને. તો ફ્રેન્ડ્સ હવે હું રાંધું છું. આ બાજુ શાક વઘારી લીધું અને હવે છે ને મકાઈના રોટલા બનાવું છું. અને હું રાંધું અને સંજુ છે ને કામથી છે ને બહાર ગયો છે. એમ તો વધારે નહીં પણ છે ને આ કાળા કલરનું પૂઠું દેખાય ને એ લાયા હતા. ત્યાં પૂછવા માટે ગયો છે કે આપણે તો લઈ આવું એમ, કેમ કે આ સાઈડ બાંધી દેવાય ને એટલે ગયો છે. અને હું રાંધું છું તો શાક ચડે છે. એક સાઈડ રોટલા બનાવી લાવે એટલે ફટોફટ રંધાઈ જાય. બાકી તો 12 વાગવા આવ્યા છે. પછી થોડીક વાર બેઠી હતી ને એટલે તો હેંડો જલ્દી જલ્દી રાંધી લઉં. હવે રોટલા જ બનાવવાના છે એટલે 2-3 બનાવી દઉં તો થઈ જાય. ત્યાં સુધી સંજુ પણ આવી જાય. થોડુંક દૂર ગયો છે ને એટલે આવતા આવતા વાર લાગશે. તો ફાઇનલી ત્યાં સંજુ છે ને બહાર બોલતો બોલતો આવે છે. ગરમી તો ત્યાં સંજુ છે ને ઉઠા લઈને આવી ગયો. મળી જા આપ્યા મને. હા પૈસા કે મેં પૈસા મારા જોડે હોય ને વેચાતો તાજપત્રી ને લઈ આવો. મને તો વિશ્વાસ નતો કે લઈને આવશે એમ, પણ મને ડગમગ લાગતું. ગરમી તો દેખ સંજુ ને હોતી મેં ફેક્ટરી જ કરીને લાયા. હવે છે ને આવી ગયા. હવે હાંજ સુધી કંઈક તૈયારી કરશું. તો આપણે સંજુ છે ને આ પૂઠું લાવ્યા ને ત્યાં અહીંયા પેલી બાજુ માપતો હતો એટલે અહીંયા જ રાખી દીધું. એટલે નીચે પણ એકદમ કારું કારું દેખાય છે. અને હવે છે ને અમે રંધાઈ ગયું તો ખાવા બેસી ગયા. ગુવારની શાક અને રોટલો એટલું જ છે, બીજું કંઈ નહીં. સંજુ અહીંયા દરવાજામાંથી સારો પવન આવે ને એટલે અહીંયા બેસી ગયા. તો હેડો હવે છે ને ખાઈ લઈએ. ભૂખ લાગી ગઈ છે બરોબર. અત્યારે અંધારું થઈ ગયું છે ને પાછળ છે ને બધું અમે આજે કામ કરતા હતા એટલે આવું બધું બાંધી લીધું છે. પછી બ્લોગ પણ નહીં બનાવ્યો તો આવી રીતના બાંધી લીધું. અને સંજુ અત્યારે હજી કરે જ છે બધું કામ. તો હવે છે ને આ બ્લોગ અહીંયા સુધી રાખીએ. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બધા ફ્રેન્ડ્સને જય માતાજી, જય શ્રી રામ. હવે છે ને મારે રાંધવાનું ને એવું બધું કામ ચાલે છે. તો બાય બાય.